तन मांझना रे, क्या तन मांझना रे, एक दिन मिट्टी में मिल जाना, मिट्टी में मिल जाना रे बंदे, खाक में खप जाना। क्या तन मांझना रे, एक दिन मिट्टी में मिल जाना। मिट्टी चुन चुन महल बनाया, बंदा कहे घर मेरा। मिट्टी चुन चुन महल बनाया, बंदा कहे घर मेरा। एक दिन बना, एक दिन बंदा उठ चलेगा, ये घर तेरा न मेरा। क्या नभाना रे, एक दिन मिट्टी में जाना। क्या नभाना रे, एक दिन मिट्टी में मिल जाना। मिट्टी ओढ़न मिट्टी बिछावन, मिट्टी का रे सिरहाना। मिट्टी ओढ़न मिट्टी बिछावन, मिट्टी का रे सिरहाना। इस मिट्टियाना, इस मिट्टिया का एक भूत बनाया, अमर जान लो माना। क्या धन मांझना रे, एक दिन मिट्टी में मिल जाना। ભગવાન સ્ટેજ પર બિરાજે, સૌને દર્શન થાય, બધા બેહો. પોતપોતાની જે જગ્યા હોય તો જરા પાછળ જવાનું છે. બહેનો તમે જેને આપણે ગાળા છે એ કરી પાછળ જતા રહો, આમ કરી જાઓ. જે ગાળાની અંદર સામે લઈને આવે તો એ બહેનો પાછળ જાઓ. મન્નત છે ડાબી સાઈડ, એ લાખની બાજુ એનો બેસવાનું છે. રાખજીભાઈ અને જીવજીભાઈ, રાખજીભાઈ અને જીવજીભાઈ જે કામ તમે અહીં આવા કરાવો. આવે ખાલી ના પંપ સદગુરુ સદગુરુ બેહવામાં તમે આ ઊંચીને અસર રાખો છો. ભગવાનનો માર્ગ ક્ષમતાનો હોય, શું મતલબ આ ઊંચીને અસર બેહવાનો આટલો જ રાખો છો કે ઓન થઈ ગયો તો લેવું નથી, લેવું છે. આજે તો નાય છે, આ જેમ બેઠેલા છે એટલે એ બરાબર છે, પણ આ શમ છે અરે ના બનાવવા. મહાપુરુષો નો માર્ગ છે એ ક્ષમતાનો છે, ક્ષમાનો છે, ધીરનો છે, શાંતિનો છે, સંતોષનો છે, હૃદયમાં ત્યાગ ભાવ નાનો છે. પછી આ આપણે કરીએ તો બધું બનાવટ નથી કહેવાય. આમ હરખું રાખો તો શું બગડે છે. પણ આમ વધારે ઊંચા રહીએ એવા જથી ભગવાન આપવાના છે કે આપણે કરવાનું છે. બધું વધુથી રાખો તો સારું, મર્યાદાથી રાખો તો સારું. આપણ છે એ ગમે એટલા તમે ઉઠા બેહારો નેતા બેહારો પણ ફેરવીએ તો જ ફાયદો થાય.
ભાઈઓ કે ભાઈઓ બધા આપણું વર્તમાન જીવન છે એમાંની રાગ કે કસાય કે ઈર્ષા કે દ્વેષ કે અહંતા કે મારુતારું કે એ રોગ છે એ રોગ નીકળે તો તમારો આત્મા ભગવાનમાં 100% થાય, બસ પ્રગટ થાય. ઉપર રાગ દ્વેષ ઈર્ષા વેર મમતા અભિમાન એ કોઈના ઉપર આવરણ લાવનારા જ છે. એ બીજા આવરણ છે આપણને નકા આપણે ભગવાન મોર જે છે એ તો પરમાત્મા સ્વરૂપ છે. આવરણ લાવનાર કોણ છે? મમતા અભિમાન અહંતા મારું તારું રાગ દ્વેષ ઈર્ષા ભય બાઈ આ જે દોષો પડેલા છે એ દોષોથી આપણને પૂર્વજન્મમાં આ સેવેલા એટલું મળશે. એ મનનો આ દેહ બન્યો છે અને અત્યારે પાછા આ વર્તમાનમાં સારું રહે તો ફેર આ ઉતરા ગોળા ને બીજા ગોળા ચડ્યા. પણ જેના રાગ અને દ્વેષ ની ઈર્ષા ને મન બળાઈને ક્ષીણ થઈ જાય નીકળી જાય પછી આ વાદળ ખરી જાય જેમ સૂર્ય પછી વાદળ ખરાય તો તમારા હૃદયમાં પરમાત્મા છીએ તો મન પસંદ થવાના છે. બહારના ભાવ તમે રાખો, મહાપુરુષો પ્રત્યે પૂજ્ય ભાવ રાખીએ, મહાપુરુષો દર્શન કરીએ, વાત સાંભળીએ, પણ વાત એકલી સાંભળેથી ફાયદો પણ નથી થતો. એના હાથી વર્તમાન સેવો આપણે આ સાંભળીએ છીએ હું સાંભળીએ છીએ આપણો વર્તમાનનો રાગ દ્વેષ ઈર્ષા વેર મમતા મૌન બળાઈ કપટ અભિમાન જે વિષમતાનો ભાવ પડેલો છે એ જ આપણા ભવ સ્થિતિમાં ફરીએ છીએ. અને એ ગ્રંથિ જો અત્યારે વર્તમાનમાં છેદનાર મળે મહાપુરુષ દ્વારા રહી દાસત્વ ભાવ આવે, ક્ષમા આવે, શાંતિ આવે, આપણે બાજુની રહેતા જો એ ભાવમાં રહી અને આ બધા રોગો થાય. ક્ષમતામાં રહી, શાંતિમાં રહી, ક્ષમા રાખી, ધીરજ રાખી, દાસત્વ ભાવ કહીને જો મીરાબાઈ તો કેટલો દાસત્વ, સગીબાઈ તો કેટલો દાસત્વ ભાવ, પ્રહલાદ તો કેવી દશાનો ભાવ. જે આજ્ઞા થઈ જાય પુરુષોનો પરમાણ લેતા આપણે બાવજી થાય ટપકાયું છે તો અમે સૃષ્ટિ પર જેટલા જીવો છે એટલા જીવોના દાસ છીએ અને ધર્મ જીવોના દાસોના દાસ છીએ. તો કેટલું આવરણ કાઢી નાખ્યું છે. દાસત્વ ભાગ કર્યો છે મીરાબાઈ, કબીરદાસ, પ્રીતમદાસ, આ જે આગળ નરસિંહ મહેતાના દાસત્વ ભાગ જુઓ, જે આગળના સંત મહાત્માઓ થયા એનું જીવન આપણે જોઈએ તો આપણને ખબર પડે કે દુનિયામાં બંધન છે પણ દુનિયામાં બંધન નથી. આપણા ઉપરા દુશ્મનો બેઠા છે રાગ અને દ્વેષ, રાગ અને ઈર્ષા એ કરે તો આપણે જગદીશા એ રાગ ટાળવાનો હોય, દ્વેષ ટાળવાનો હોય, ઈર્ષા ટાળવાની હોય, વેર ટાળવાનું હોય, મમતા ટાળવાની હોય. આપણામાં આત્મા દેવ છે, ચેતન સચિદાનંદ બધામાં આત્મા છે, બધામાં પરમાત્મા રહેલા છે. જગતમાં તુહી તુહીનો ભાવ થાય. જે સંત મહાત્માઓ થયા ભગવાનના દાસ હતા હનુમાન તો હૃદય ફાડી નામ બતાવ્યા છે. કન્યાનું નામ જ દાસ ભગવાન. અર્જુનજી હતા તમે હૃદય ને હરિયો કર્યા તો લોકો રહેશે. લક્ષ્ય નથી એક કોક થાય તો શું થયું આપણી વર્તી ડગી જાય છે. પાયા પર ન આવે ગણતી શીરા પર ન હોય ત્યાં સુધી ડરાય નહીં, બધું ન થાય. ગણતી શીરા પર આવે તો પછી ખબર નહીં. એમાં આપણી ઇન્દ્રિયોનું મન હજી ઠર્યો નથી. આત્મા જેવો ધરો છે કિલ્લો એના ઉપર આવે તો ઠરી જાય. કોઈ જોવાની ઈચ્છા ન કરે, ખાવાની ઈચ્છા ન કરે, કહેવાની ઈચ્છા ન કરે, ઉડવાની ઈચ્છા ન કરે, મોહની મૌનની બળાઈની ઈચ્છા જ ન થાય.
એક શબ્દની સ્થિરતા આવી જાય ના. પણ જ્યાં સુધી આપણામાં એ સ્થિરતા નથી આવી ત્યાં સુધી ઉપર ઝાડ હોય અને ઉપર ડાળે પોખરે પાણી સોંચીએ તો ત્યાં ઝાડ લીલું રહે, એ ઝાડ લીલું ન રહે. અને એક કરશો તો મૂળા મળી રહે તો કડી કડી નથી લે. પણ મૂળા સુધી જાય ને આત્મા જે છે એ મૂળ છે બધા. આત્મા ભાવના ભાવ તો જીવ રહે કેવળ જ્ઞાની. ભાવે ભાવના ભાવ્ય ભાવે જીવ ગૌણ ભાવે કેવળ જ્ઞાન. એ શુદ્ધ ભાવ ના થાય તો નેતાને કોઈ સપનામાં એમ ન માનતા કે આપણને કોક પહોંચે છે કે આપણું કલ્યાણ બીજું કરવાથી થાય. આ લુચ્છા છે આપણા પાસે મન ને મોહ ને મમતા ને ઈર્ષ્યા ને મોહ બળાઈ ને કપટ ને એ શોધક અડધા થાય ને એ વખત તમારો આત્મા દલકમાં પરમાત્મા પ્રગટ થયા હૃદયમાં. ના ઉપર તો આપણે બખા નાખ્યું છે. પૂર્વનું આવરણ છે અને અત્યારે પાછું એ બેસેલું છે એટલે આવરણ વધે થાય. પણ જો તમે અત્યારે ક્ષીણ કરતા છો, જે આવરણ જાડું છે એને ક્ષીણ કરતા છો, નિરાવિમાનતા આવે, નિર્વેર ભાવ આવે, દાસોહ ભાવ આવે, કપટ નથી જાય, મમતા મટી જાય, તો જો પેલી ખરું આવે પણ ક્ષીણ થતું જાય. પૂર્વનું કર્મ છે ભોગવાય એમાં આવરણ ક્ષીણ થતું જાય, નવું આવરણ ન બનતું જાય. નકર જો આપણે વર્તમાન ન સુધારીએ તો પેલું આવરણ છે એ ભોગવાય છે પણ પાછું આવરણ તો સારું ચાલુ છે. તો કરો અવતારે જ્ઞાન ન થાય. અને જેને જ્ઞાન થયું છે એ આ ભાવ એ બધા ટાળ્યા છે, મેલ ટાળ્યો છે, નિર્મળતા લાયા, મમતા વગર ના થશે, અભિમાન વગર ના થશે, દહીંપણા વગર ના થશે. એવા અનુભવ પ્રગટ થઈ ગયા છે. શરણીભાઈ હોતો જોયું અનાવા પરમાત્મા પ્રગટ થાય. મીરાભાઈ રાજકુમારી તો જોયું અનાવા પરમાત્મા પ્રગટ થાય. આપણે રામજી બાપુની જો ખેતીના પેલા માતા નાથુ બાપુની હતા એને આ શોક ટાળ્યા. બાજી કેટલા વિમાન વગરના શું કેતા આપણને એ વિષય આપણે કરીએ. બીજાને હનુમાન લખેલું છે કે ભાઈ રોમલો કોણ ન જાણે, રોમલા ને હું રોમલો તો બોલો છે. એક છોકરીની અંદર શું ગોડા થઈને રહેવા જેવું અમારે. જેટલી મૌન ને બળાઈ ને મમતા ને વધે એટલું આવરણ વધે આપણા આત્મા પર. અને આ રોગ નાબૂદ થાય તો આવરણ ખાય પૂરવાનું છે એ ધોવાઈ જાય, નવો વસ્તુ બંધ થઈ જાય. તો તમારો આત્મા જે તમારા હૃદયમાં છે એ નાટક થયું તમારે. જ્યાં સુધી અહંકારી મુખ્ય કહેવાય એ વાત ત્યાં સુધી અંતર્મુખથી થાય. ત્યાં મમતા હોય ત્યાં બહારની મમતા હોય આટલાની ત્યાં સુધી અંતર્મુખથી ન થાય. એ કૃપા જેવું છે દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા દયા મુમુક્ષુ ગત વિશે સદાય સુધાર. જો આ મુમુક્ષુના લક્ષણો આવતા હશે કેટલો બધો આપણે વિચારી જોઈએ. મુમુક્ષુતા તો આપણામાં જતી હોય. આ તો તરફાવ થઈને સમજવાનું છું, આપણે સમજવાનું. રજોગુણ, તમોગુણ, સત્વગુણ. રજોગુણ હોય ને તમોગુણ હોય તાણ તો એનામાં કોઈ રહેતું. એ તો સીધ જ એવી છે. આપણે ટેકરા પર પાણી રહે ટેબો હોય ને ગમે એટલો વરસાદ આવે તો ટેબ આપણે પાણી રહે
રજોગુણ ને તમોગુણ હોય, તમોગુણ તો દેવતા બારા જેવી ચીજ છે, બધાનું ભસ્મીભૂત કરી નાખે. રજોગુણ છે અભિમાનનું થૂંક, એ નાખે પાણી ન રહે, તારા આત્મા બધું ન ઠરે. તો કોઈ સત્વગુણી આત્મા થાય, સત્સંગના યોગમાં રહી અને સત્વગુણ નો ભાવ રાખે. ત્રણેય માત્રમાં આત્મા છે, બધું પરમાત્માનું છે, આ વિશ્વ પરમાત્મામાં છે, આ જીવ બધા ભગવાનના છે, આ બધું પાણી ભગવાનનું છે, પવન ભગવાનનું છે, ધરતી ભગવાનની છે. તો જો એની વચ્ચે શાસ્ત્રી ક્ષતિ થતી જાય. મમતા ન મટાવી તો એની મમતા મટે. રાગ ન ચોયો હોય તો તૂટી જાય, તો દેહના આત્માને તો કોઈ સંબંધ નથી. તલવારનું જ્ઞાન જુદું છે, એમ દેહના આત્મા સપક્ષ જુદું છે. બધા મહાપુરુષો પ્રમાણ આવેલું છે ને જાય જો શરીર છોડે કોઈ હાથી જતું નથી, એ હાલ ની ખબર. વિવેક થી વિચાર તો કલ્પિત પામ્યા બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. માટે મને એ વિષયમાં અલ્પો સોંત સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં અવતાર. આ આપણે બાદ લખી જશે તો કોણ જોયે છે? વિવેક પૂર્વક જો આપણે વિચાર કરીએ તો ભાઈ મને બંધન કરતા હું અને બંધનમાંથી છૂટવાનો માર્ગ સીધો છે. તમે તમારે રજામાં ખ્યાલ કરો. ભક્તિ કરનાર જે આત્મા હોય, સંત હોય, સાધુ હોય, ભગત હોય, બાળો હોય, ભાઈ હોય, તો તમારી વિનંતી કે મારો આત્મા જો ભગવાન મારા હૃદયમાં છે અને મિલન મને થતું નથી, તો કારણ તો આગળ જોયા હતા. પણ આવું તો છે, આગળ ન હોય તો અસ્પષ્ટ થઈ જાય. પોતાના દોષ જોયા નહીં, સંત શરણ સેવ્યું નહીં, તો બંધનના માર્ગમાં જીવ હેડી જાય છે, એ બંધનમાંથી મુક્ત થતો નથી. તો આપણા વાળા છીએ એ વિચારવા જે ગાંઠેલા છીએ, આ મહાત્મા છે, આપણા પટિયા છીએ, ઓળખીયા છીએ. પણ અંતરાત્મા છે એ પટલીઓ નથી, એ તો બાહ્ય નથી, એ તો ભોમ્ય નથી, એ તો ધર્મ્ય નથી, એ તો વેહરાવ્ય નથી. વેહ છે એ તો બધા આ ભૂમિ અના હોય છે, આપણા આ હોય છે, ઓ એના હોય છે, આપણા પ્રભુભાઈ એને હોય છે. આ બધા જુદા જુદા છે, પણ શરીર ના આવે. પણ એ વેહ શું કરવા માટે છે? આત્મા ને મજામાં. આજે ભાવનું પણ કારણ હોય, આત્મા વિચાર ન થાય તો ભાવ ભલે થતું ખરું પણ જ્ઞાન ન થાય. પણ બાહ્ય ભાવોથી નિવૃત્ત થઈને અંતર આત્મામાં ઉતરીને પરમાત્માના હાથે એકતા થઈ જાય. જુદો જુદું પરમાત્મા ભગવાનમાં જતું હોય. તમે આ શરીર છે અને જો સંકલ્પ શુદ્ધ કર્યો હોય તો પુના ઢગલા બોધો, અને અશુદ્ધ સંકલ્પ કર્યો તો આ મારી છે એની કોઈ તાકાત છે? કોઈ તાકાત છે? કારણ શુદ્ધ સંકલ્પ કર્યો છે તો આ બધું એનો વસ્તુ છે. તો હવે મારા બધાને આપવાનું કોઈ હગું તો થતું નથી. સત્સંગ હચ્યા નથી. પણ બાલાઈ જરૂર આ બાજુ આ ચૂક્યા બાજુ 8 દાડા તો પણ આજને ગયો મારા દોહો મેળાવો કરતા કરતા મરી જાય અને હું મરી જવાની હું નીરું. આ ગોબા બધા લખાઈ લીધું હતું, દસ્તાવેજ કરી લીધું. મરી ગયો હતો મેળાવો કરી.
જો આટલો દ્રઢ સંકલ્પ કર્યો તો એમાં મંડપ વાળા મોટરો વાળા ભગત સંત સાધુ બાઈઓ ને ગામ ગામના ને દેશ દેશના ને બધા આવીને જો શુદ્ધ સંકલ્પ નું બળ શું કરે છે? એક જ સંકલ્પ છે મારે મેળાવું કરવું છે અને એ નિજ વિભાગ નીતિ તો જો આ બેન બતાવેલો કોઈ તપ કરે તો મોટું જોયું છે ત્યારે જો આમાં આત્મિક શક્તિ શું પડી છે એનામાં કેટલું બળ છે એ તમે જુઓ. શુદ્ધ સંકલ્પ કરો તો એનું ફળ આવું આવ્યું છે. જો અશુદ્ધ સંકલ્પ કર્યો હોય તો એક આત્મા રાગ ને કશા કે નરકુદા ઘણા મારી લક્ષ્મી ને મારો પૈસો ને મારું આ ને મારું નાન કર્યામાં હાથ થઈ શું થાય કરવું? હાથ થયેલા છે ને આપણા અત્યારે હાથ દેખાય આવો સંકેત કરવાથી ક્રોધ કરવાથી કશાય કરવાથી અને જો આ હારો સંકેત કરેલો છે તમારે નજરે દેખો નામ જુઓ કરતા જતી તાકાત છે દોડમાં ત્યારે મારા આત્માનો જે ભાવ છે એ પેલી વાત કરી કે આગલે ફેરે ઉભા નથી કરતું હું ઠીક તને મોટો લઈ આવો બાળકી મળવા જઈએ મેળાવો લેવો છે એ મોટે વાળા લેવા જાય મોટે વાળા લઈને અંડો હોપા હવા મેળા છે મરી ગયા દેવ થઈ ગયા જો એ શું અભાવ મજા એ પાહવા ને હું પેલા મોટો લેવા મોટો લઈને આવ્યા સમજ તો પાડી દીધા અને એ શક્તિ હોય અંગ્રેજી હું મરી ગયો તો મારા મેળાવો તો અંગ્રેજ જાય હા હા મારા મેળાવો તો અંગ્રેજ જાય કેટલું તપ કરી ગયું કોઈ ધીંગી આડતા કોના ભાઈ નહીં અને કંઈક હબુથાથી ગયું આવું એ રોજ અમે દસ્તાવેજ કરેલું આ બધા ભેગા હતા સરપંચ નું બધાનું નામ લખ્યા તમે મરી જાઓ તો આવું કરવાનું આવો સંતોષ કર્યો એક તાણિયાના મનમાં સંતોષ થતો તો જો હું મારું છું આપણે બધા અત્યારે એના સંકલ્પમાં બેઠા છીએ પણ આપણે બીજું કારણ નથી અને સંકલ્પ એ શુભ સંકલ્પ છે ભગવાનને મળવાનો સંકલ્પ છે ભગવાન મેળવવા માટે જેમ પરીક્ષિત રાજાએ સંકલ્પ કર્યો મોત ભેલા ગયો એમાં મારીને મોત ભેલા ગયું તો હું મરી ગયો અને મારા મેળા ઉડી જાય ત્યાં રોતો હતો નકર તમે રૂવો છો દવા બેઠા રૂવો છો રવા બેઠા રૂવો છો સપને આવ્યું અને પેલો ધડ 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 થઈ ગયું અને મોઢે થઈ ગયા તો પછી મુચ્ચા ઉતર્યા ઉભું કર્યું આ તો કહેવાનું શું કારણ છે કે આપણામાં જે શક્તિ છે એ શક્તિનો તમે ગેરઉપયોગ કર્યો તો આ રોગ દૂર કરી અને 84 ના પરિભ્રમણમાં રહો અને જો તમારામાં શક્તિ છે એનો સદુપયોગ કર્યો તો જેમ પરીક્ષા તો હાથ ગનમાં તો કેટલું મેળવ્યું છે બધા જેટલા ઋષિઓ એટલા ભેગા કર્યા ત્યાં તમે હાથમાં દારા શિક્ષણની મળી તો હાથમાં દારા નાગ રહેવાનું તો એની કાળજી મળતો એ ગઈ હાથમાં દારા તો મારે જતો રહેવાનો આ શું મારા તમે રાજુ તો શું કરવાનું એટલે જે મૂળ વસ્તુથી અજાણ હતા એને કહ્યું તમે આખું ઘર માજુ કરી દો બોલી કરી દો તો મુક્ત થઈ જાય
એ પેલાને કોઈ વાર ન લાગી. તત શ્રી કૃષ્ણ અર્પણ કર્યો. આ બધું રાજ મારે મરવાનું તો શું કરાવું? હું બેસી પછી જતો હું તો જો જેને કાળજી કહે છે એના ભાવ કેટલા શુદ્ધ થઈ જાય છે. ને કાળજી ન હોય એ માણસ ની કે તને રૂવા દો, મળાવે તને રૂવા દો, રૂવા દો. પણ મેં કાળજી કહે તો ભોગ ભોગ જેવો દેખવી પડે. હવે ને મારે ને તમારે મોટા કાળા નું હા વળી બોલી વખત બીજું કોઈ હું જશે ને. તો મારે કહેવાનું કારણ એક છે કે આપણે જો આપણી શક્તિનો સદુપયોગ કરીએ અને હવળા ઉપયોગ ઉપર લઈએ, આપણી બહુ વિમોચ કેટલા પુરુષો કરી ગયા. બાજુના સતમાનીના તેલામીના આગળ પાછળના પ્રભાવજી, સ્વામી રામકૃષ્ણ, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસની માતાઓમાં આ ગંગા સતીની તોરણ, લોયણ, લીલમ કેટલા આત્માઓ કરી ગયા. પણ જેને મથી જાગે જિજ્ઞાસા મથી ઉણપ થાય, સારું માણસ હોય અને તમે પાણી લેવું જાઓ તો કેટલા વાળા લાગે છે. સારું પાણી લઈને જાઓ અને સારું ન હોય તું નારે પાણી લઈને જાઓ તો ક્યારે ના લાગે. આ મારું જોયું નથી. એ મારી જિજ્ઞાસા જાગે નાદ જાગે નથી કરતા કે નાથીનો નાદ છે. અંતર નો દેવ પોકાર પાડે કરપાર દેવ કયું છે તો શુક્લાના કોમીને ભગવાન પહોંચતા નથી અને બંધાના કોમીને ભગવાન છોડતા નથી. મનમાંથી છૂટું છૂટું થઈ ગયું હોય તો ભગવાનને સહાયતા કરવી પડે. જેમ આ માજીને ભત્રીજી કરી સહાયતા, ગોળવાળી કરી, મંડપ વાળી કરી, આ જે બધા સેવા કરી, આ માજી કોઈનો કશો ભર્યું છે. આ તો એક સંકલ્પની વાત કરું છું. તો જો એટલી શક્તિ કોમ કરે છે આપણા એવી શક્તિ છે, પણ એનો સદુપયોગ કરીએ તો તમે બોણ મારો નિશાન હોય એ નિશાન તાકીને બોલ મારો તો નિશાન પાડે, અને નિશાન ન તાકીને બોલ મારો તો હો બોલ મારો, હા બોલ મારો, પણ નિશાન પડે, નિશાન ના પડે. એમાં આપણે ભક્તિના ભાવ ઓમ કરીએ ઓમ ગુઠો ખાય ઓમ ગુઠો ખાય. પણ તમે સમજો તમારે તો તમારા વિભાવથી મુક્ત થઈ સ્વભાવમાં આવ્યું છે. આ વિભાવોથી મુક્ત થઈ કલ્પનાના જાળ જેવી તમારો આત્મા જે ભગવાન છે, આત્મા સન્મુખ થવું છે, પરમાત્મામાં સમાઈ જવું છે, પાછા વળવું છે. આ બધું છે હવે 86-70 છે. આત્મા જે છે મોક્ષ છે, એ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ છું. તમે પાછા લઈને તમારા આત્મા સ્વરૂપ ભગવાનમાં જો મુક્તિ હો તો શું મજા આવે. આખા જન્માંતરનું સાર્થક બધું થઈ જાય. નીકળવા મથાના ન પડે, જોડા ન આવે, વળતી વાળું લઈને જોડાવે, વળતી વાળીને આત્મામાં ડૂબાય છે. દૂધ મને દૂધ સ્વરૂપ નહીં દૂધ એ પણ શરીર નું બળ છે. વિભાગથી વળતી વાળીને સ્વભાવમાં આવવું અને સ્વભાવમાં થવું. બાજુ કહેતા કે જળ ભાવથી મુકાઈ દેવું અને ચેતન ને ચેતનના સ્વભાવમાં આવવું. એ તો વગર જોડું છે. સહેજ સ્વરૂપ તમારે છે. કૃપા જોડે કહ્યું છે સહેજ સ્વરૂપ
સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ પણ પ્રાપ્ત થાય છે એ આ મારાથી થયેલું છે. મોટા મોટા બાળકી નથી થયા, મોટા મોટા સિદ્ધો થઈ ગયા, અરિહંતો થઈ ગયા, ભગવંતો થઈ ગયા, મહંતો થઈ ગયા. સૂર્યનો કાગળ લખેલો છે, એ કાગળમાં બાળકી લખેલું છે. એ બધા આ જ માર્ગથી થઈ ગયા છે. એ ભાઈ મોટા મોટા સંત પુરુષે જે આ આજ્ઞા કરી છે અને ત્રિલોકપતિ ભગવાનની સ્મરણ કરવું છે, ભગવાનનો સમય જેવું છે, એમાં તો લાજ હું આવે છે. પહોંચી જશે પહોંચી છે ના આ પહોંચી છે મારે તો આનું શું આ પુરુષોનો પરમાણુ લે તો આપણને આ ઉભા રહે વેદ ઉતરે. કુંડે ફરતું હોય એ જેમ જેમ ફરે જાય વેદ સરે જાય. પણ જો તમે આસ્તા 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 જ્યાં મૂકો તો આસ્તા આસ્તા વેદ ઉતરે પછી પેલા ત્યાં ધરતી બધી ફરે છે ને આ બધું ફરે છે પછી આ તો ખાલી હું બોલું છું. જેમ ને વિષયો હોય જેમ મૂકયો એ વખત થોડું થોડું થઈ જાય છે પડે છે કે મનમાં કદાચ ફેર હશે ઈશ્વર અનામન નહીં થાય છે કદાચ ફેર હશે એટલું પડી જવું પણ ફેર હશે એ નિદાય નથી આવ્યું. એ નિદાય આવે તો 10 છે આપણું જ્ઞાન 17 વર્ષની છે નિભાવવું પડે. એટલે આપણને હોય જાતના અધર બુદ્ધિ થવાથી તરંગોને વિભાવો બાધા છે એટલે આપણે મૂળમાં તો નથી આવતા. નકર તમે ઠરો ઠારો બધા આત્માઓ ઠારો પણ ઠરો તમારે એક જ કામ કરવાનું છે. બધા આત્માઓ ઠારો અને તમે અંતરમાં ઠરો. બધા ભગવાનનો સ્વરૂપ છે. બધા જો ભગવાન થવું હોય તો ભગવાનનું સમય કરે ભગવાન થાય છે. આ બધામાં ભગવાન છે એ ભાવના રાખી ને શૌરીબાઈ વર્ત્યું તો જો એ શૌરીબાઈ ભગવાન થઈ ગયો. આપણા બાળજી લાકડી હેઠી કૂતરા ન ઓગળવી. કોઈ અપમાન કરે તમારું સદયુગમાં એવું છું કે હોઠે અપમાન કરે અને તમે સહન કરો તો સુદર્શન ચક્ર ભગવાન છોડ્યું. પણ અત્યારે એવું છે કે 100 ફેરા સહન કરો તો એને આપણે સુદર્શન ચક્ર છૂટે. કારણ કે સહનશીલતાનો માણસ છે, ક્ષમાનો માણસ છે, શાંતિનો માણસ છે. એ હવે બીજો પોપડો કરીએ તો કોઈ પોપડે આ ન પ્રાપ્ત થાય. તમારે કરવું હોય તો તમે કરી દો અને ન કરવું હોય તમારે મરજી. પણ બધામાં ભગવાન જો હોય તો તમે ભગવાન થાઓ. અને આ બધામાં તો બીજું જો હોય તો બીજા ફરવાના સહસના ચક્રમાં. અને પ્રાણી માત્રમાં આ ખોખો છે એ પાછળ ભગવાન નથી. અહંકાર માન ઇન્દ્રિય ક્રમથી રસીનું શરીર છે ઇન્દ્રિયોના વશ એ નાશવંત છે. પણ હોય ચેતન રહેલો છે સાક્ષી ભૂત છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન દસ ઇન્દ્રિયના વિષયનું છે આત્માનો ભાવ. એ જે બધાનો સાક્ષી દેવ છે આત્મા દેવ એ બધામાં બધો બધામાં એ નાવાના પડે રહે એનાથી લૂંટાઈ જાય એટલે હરગાઈ દેવું પડે. દેવ હોય તો ઇન્દ્ર હોય તો રાજા હોય તો કશું પડે મળે મટી ગયું એમાં ખરા. દેવ આમ તો લીધું છે નકા આ બધું ખરીદવું પડે. તો વર્તમાનના ભાવ હારા કરો. હવે બીજા બોલનારા છે એટલે આપણે બીજાને બોલવા જવું છે એટલે આપણે બોલવાનું બંધ કરીએ છીએ. તમને એમ લાગે આ ભજન
ખાવાનું ભજન કર્યું કે આપણે બધા જે હોય ખાવાનું ભજન કર્યું બધા આપો આપ તો ગોઠવાઈ જવાનું એ એક ભજન છે. હા એ તો નકલું બાંધ્યું ભજન છે. ખાવાનું ઉલટ થયો કે એટલે વાટે નીકળો ને કાંઠે નીકળો પથરાય નીકળો અને ખાધા જ હરોળ બેસી જાય છે. પંદર પડી જાય છે. એ ભજન કરીએ છીએ તો એ ભજન ફરે છે. કારણ પરમાત્માનું ભજન તમે આવું કરો પરમાત્મા તો જરૂર થાય છે. એ ભજન તમને ફરવાનું તો ભજન થવાના એ શંકા વગરની વાત છે. એક મેળમાં બે તલવારો કોઈ જગ્યાએ ન જનક રાજા જેવા હતા તો ગાડી થા ઉતરી પડ્યા પછી અષ્ટાવક્ર નો બોધ મળ્યો. કારણ સુખદેવ જન્મના તાજી હતા પણ જે રજોગુણી શિવ હતું એ મૂક્યો કારણ સુખદેવ ની દશા પ્રતિ એવા આગળના બધા આ કબીર ને પીઓ રામકૃષ્ણ સ્વામી રામતીર્થ વિવેકાનંદ એ બધા પુરુષો થઈ ગયા. બે ભગત હતા એમાં એક હાસો ભગત અને એક ના પાડોશમાં હતો તે બંગલા ને બધું કેના હતું કાકા હોશા અવગણ કાગળ કઈ કરે. પછી પેલું કે હું પાછો છું તું દાડો હે એટલે કે હું રોમ રસ પીવું છું. કલાકાર મન ન પડે પારસ જે નાપા હોય એ નાપા આખો રસ ના આવે. કારણ પેલા ના પાહા પારસ મણી એ પૈસા ભેગા કરે કરે પારસ મણી પણ પેલો કે ભાઈ પારસ પાસે લાખો રસ ના આવે. પેલા તો કોઈ ખાવું પીવું ભજન કરવું મસ્ત થઈને અંતર દશાઓ. એટલે પેલો કે ભાઈ કારણ તું મને હાલ મને પાન આખો રસ તારી પારસ છે એ ગંગામાં પધરાવે તો આખો રસ તારા પીવામાં આવે તારા અંતરમાં આવે. પેલા તો હાસુ રાગમાં ને રાગમાં ગંગા માતામાં પધરાવી દીધું પારસ મણી છે. અને પછી પેલું કે આખો રસ બને પા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ કર કેવા એ તો કર કરું છું પણ કે તારા અંદરમાં રાધે ને ગોવિંદ પરમાત્મા મળશે એ ધોન રાખીને રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો તો આ બાદ ભૂલી દે તો આખો રસ આવી જાય કે મારા એ તો થતું હેલ્યા પાંચ મહિના ખોયાલો પેલા મોટી ફરિયાદ પેલો ભગતા ચોરો લીધો છે તો એ વાત તો હાસી ગઈ. પછી બધા ભેગા થયા બધું બહાર કાઢ્યો પણ કે કરશો હું એક વાત પૂછા તારું પારસ હતો એ જોયે છે તાર આખો રસ નથી જોતો ભાઈ કે ના ભાઈ સાહેબ નથી જોતો મારા આખો કારણ કે હે ગંગાના કિનારે એની દશા પર થતો આ ગંગા માતા ના બધી હતા વિશ્વ કેના વચ્ચે એ જેના હૃદયમાં ધારણ હતું એ તો કયું કે એ ગંગા માતા આવવાનો પારસ તમે લીધો છે એ પાછો આવી જાઓ પછી થાળ ને અકળે એટલું ભરેલું પારસ મને એક હાથ નાથ મોટ હાથ આવે સાહેબ એ કે હું તારો પારસો ઓછી લઈ લે બીજા પાછા લણા મને શું કે મારો ભગત સચો કાઢ્યું કે કોમણ કાઢો છે આટલા બધા પારસ એના પારસ છે ને આ મને એક પારસ પછી નો સો પડ્યો ભક્તિના બહુ સારી જીવ થાય છે હાસી શ્રદ્ધા હાસો વિશ્વાસ
આસો ભાવ થાય અને હૃદયમાં જે રજો ગુણ કર્યા અને તમો ગુણ કર્યા એવાનું તમે દુર્યોધનથી મળી, હિરણ્યકશિપુથી મળી અને સાવિત્રી જુઓ રાવણથી મળી એને જ્ઞાન કદી સપનામાં ન થાય. પણ જાણવાની આ ગોઠ છૂટે ત્યારે એને પરમાત્માની પ્રાપ્તિ ના હૃદયમાં પરમાત્મા પછી ભણ બીજેમાં જાગે એમ જાગી ઉઠે કે આજે હું મોહિંદામાં જાગી જો બારી હોય જો એ મુસલમાન પગટ છે એની દશા થયેલી આ ગાયું છે. આમાં આપણે ટેમ નથી કહેવાનું. ગંગા સતી આ જે બીજા ભાઈ રોયા લીલમ એના અંતરમાની દશા પડી. તારું બાવજી થાય અંતરમાની દશા પડી. ત્યાંથી સમાગમ કરીને લક્ષ્મીપુરાથી આવતા ખાને ગોધરા અને એવું સોનસ મળ્યું બધા આ સુરજ અંતરનો શુભ ઉદય છે પરમાત્મા પ્રગટ કરે. ત્યારે આપણે એ માર્ગ ઉપર છીએ એ પુરુષોની વાર્તા આપણે સાંભળી છે. એવા પુરુષોના જીવન ચરિત્ર આપણે જોઈએ છીએ અને જો આપણે પાછા ન હોઈએ, સ્થિરતા ન કરીએ તો અસ્થિર મગજ હોય એની બોલી હરખી આવે. ત્યારે જેનું મન અસ્થિર હોય એ પરમાત્માની પ્રાપ્તિ થાય. કોઈ કાર્ય ન થાય, ખોટી લાલચ વર્તે તમે કઈ નાખી. અને જે પુરુષ એવા હાસા પુરુષનો બોધ હૃદયમાં રાખી અને ભળી જા, સમજી જા, હમંતનું દફતર ગુમ કરી દીધું એ પરમાત્મા રમતા થઈ ગયા. એના વળ ને બે ભેગો રહ્યું ત્યાં નેતા છે આ બધું કરીએ છે કે એ અંતરમાં ભાગ કરીએ છીએ, બીજું કોઈ કરવાનું નથી. હા એવું ભૂકર વડે વાર લાગે પણ મુકાઈ જવું હોય ઉતરી પડવું હોય મહુ વાર લાગે. પાછાવડી જવું હોય ઉતરી જવું હોય મહુ વાર લાગે. સમુદ્ર ગોડા ગયો તો વાર લાગે પણ કોઈનો ગોડેલો સમુદ્ર હોય અને એ નાઈ લેતા શું વાર લાગે. અંતરાળ હોય એટલે આપણે પુનરાવૃત્તિ કરીએ. તૈયારી છે બસ બધા કલસી નિરાશે તમારે ચાલી વેલી એ આ ભેગું કારણ જો પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ ખબર છે કે બાહુબળ એક મોન એકલું હતું 4 મહિના રસ્તામાં પ્લેન્ટર થઈ જશે કોનો હું જ રાખેલો સમાવું છે
પણ જ્ઞાન થતું નથી. ઉપર જ્ઞાન થકવામાં આવ્યા છો કેવળ જ્ઞાન, પણ જ્ઞાન થતું કેમ થતું? એક મન. આપણે તો આ બધાની વાત કરીએ છીએ, પણ એકલું મન આડું આવ્યું, પછી એની બહેનોથી એને આ ધનમાં જોયું અને થઈ અને આ ઘર છોડી તો જો પગલું મળતો કેવું દીધું. આ તમે બધા જાણો છો, ભાઈએ જાણો છો, ભાઈએ જાણો છો, અને બધા જાણો છો, સમજો છો. તો આપણે બધું અખા બખામાં રાખીને મુખ્યમાં જવું, મુખ્યમાં ન જવું. મુખ્ય ન જનાર શુદ્ધતા જારી વિચારી શુદ્ધતામાં પેલી કરે મન સ્થિરો અમૃત દ્વારા ચવર ઉપજે સુવિચારના ચોકે તેની જ્ઞાન જે જ્ઞાન ઈચ્છા ગો થઈ કોને પદ નિર્વાણ. આ કૃપાર્જુન વાંચ્યું. તો પાછા લો અને થયો અને ઠારો. તમે કોણ છો? તમે આ મુખ્ય તો પરમાત્મામાં જવા માંગનારા કોણ છો? તમે આત્માઓ છો અને પરમાત્માના છો. તો પરમાત્માને મૂકી શું કા ચટકી ચડ્યા છો? ડુંગરે શું ક્યાં ચડ્યા છો? ડુંગર નેસા ઉતરી પડ્યો પાછા વચ્ચે સૌના મૂળ પાયા પડાઈ જાય. તો તમારો દેવ તમે અંદર સા જો આ કોઈનો ઉપાય પડાયો નથી. પણ આયા ભગવાન તાર સુધી જીવી ખરપટી છે. નામદેવ ભગવાન નાથી વાતો કરતા હતા. તો ગોકુંભને ઘેર પાયેલું ગ્રહણ કાશું પડ્યું. આમ ભગવાન નાથી વાતો કરતા હતા. નરસિંહ મહેતા ને ઉઠ્યું તો આ થવડાવ્યું. આપણે સાદું કહ્યું આ બાજુનું મેળેલા આત્માઓ છે ને આપણે આ વિચાર ન કરીએ તો શું વિચાર કરે? ને પછી આ ખસ પાડવો ને આ મંડપ વધવા બધા ભેગા થયું આ કરવાનું તો કોઈ બેકાર થોડું છે. તમારો વાવણી વાવ, તમારા બિન વાવીનું ઉછેરો, તમારે ભગવાન છે દર્શન કરો. બખાશે એવી કાઢ નાખો, પાણી પર હેવા હોય કાઢ નાખો. મોય એટલું નિર્મળ જળ ભરેલું છે એ આ બખાશે એ કાઢ્યા તો આત્મા દેવમાં પ્રગટ છે પરમાત્મા. એ કોઈ બનાવટી સિદ્ધ નથી. બધા પુરુષો પર સુખા બધા ખાતરી આવે છે કે અંતરમાન કોઈ છે. પછી આપણા એકલા હદા લાગીએ છે બાય નથી આપણને ઈચ્છે હે પ્રભુ ને ગુરાજી ને વાઘજીભા ને આ બધા પેલા બાન એ બધા હોય એના હોજ વાળા છે. ઉતર્યું હવે પછીની સ્વાદની બેઠક 9 વાગે શરૂ થશે અને બાપાએ જેમ કહ્યું એમ વાઘજી બાબા, મોરારજી બાપુ, પ્રભુજી બાજી બધા શરૂ કરશે. બાજી 10 વાગે વધારશે. નિરંજન રામ રામ આપણા બધા જે ભાવ કરીએ છીએ એકંદર હારા છે, પણ આપણને કોઈ બધા નથી. આપણે આપણી આસક્તિમાં બંધાયા છીએ. નકર આ તમે હોનાનું સિંહાસન કર્યું હોય તો એ મારે કોઈ લેવા જવા ખરું? આ હમણાં આવ્યું છું આજે અને બપોરે પૂછડા ગોઠવાડવાની છે. પછી મારે હું શું લેવાનું દેવાનું? આ જે હું મહેમાન આવ્યો છું એ આપણામાં દેવ છે. એ પૂર્વ પ્રાલબ્ધના યોગની એક ઘડી આવ્યો છે સંસારોપી કુટુંબને ઘેર મહેમાન. તે જો પૂર્વક જીવન જીવતા આવે છે તો પૂર્વાનું ક્રમ ભોગવી નવું ક્રમ ન બાંધી ભગવાનના લોકમાં અંશનો ઉડી જવાનું. ભગવાનમાં ન આવ્યો છે ભગવાન
મોં ઉડી જવાનું, ભેગું થઈ જવાનું. આજે જો જીવન જીવતા નહીં આવડે, ખોટો રાગ ને ખોટો મોહ ને ખોટી મમતા ને ખોટી આસક્તિ, જો આપણું વર્તમાન જૂઠા હોય તો આપણે બંધાવાના છીએ, પેલા બંધાયેલા છીએ અને પાછા ફેર બંધાયા છીએ. તો વર્તમાનમાં દરેકને સમજવાનું છે કે જગતમાં ભૂલ નથી પડી. અત્યારે હું આ જગ્યા પર બેઠો છું, પણ મારા અંતરમાં આત્મા જે છે એ તરફ જોવું એ મારી સત્તાની વાત. આત્મામાં રહીને મારે બોલવું એ મારા વર્તમાનની જાગૃતિ જેટલી હોય એટલી આત્મા વાત. અને એટલી જાગૃતિ ન હોય તો બાયણા ફોફો નડાફાડ હારું ને ખોટું ને ઊંધું ને સીધું ને એ કર્યામાં રાગ ને કસાય. આ જો આ જગ્યા પર બેઠા બેઠા કરે, અને જો આ જગ્યા પર રહી અને એના આત્માનો રહે, અને આ બધા આત્માઓ છે, બધા ભાવ કરીને આવ્યા છે, જેનામાં જેટલી જિજ્ઞાસા હે, જેટલી જાગૃતિ હે, જેટલો વિવેક હે અને સમજણ હે, તો તમારો અંતરનો દિવસ જાગૃત કરવો છે, એના પર બખા પડે છે, આવરણનું કારણ થાય છે, એ ટાળવાનો પુરુષાર્થ મહાપુરુષે બતાવ્યો છે. જો આપણે રામજી બાપા કહ્યું છે વર્તમાન બગડ્યું એનું ભાવિ બગડેલું છે. નાથુ બાપુ ડગલા પગલા કહેતા ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, ને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. હવે આ શિયા ભાવ આત્માના ભાવ. આત્મા દેવ છે આપણામાં, સચ્ચિદાનંદ અંશ છે, જે પરમાત્મામાંનો આવ્યો છે. હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વચ્છ મારું ખરું, કોના શબ્દે આ વર્ણના એ રાખું કે એ પર વ્યવહારિક હું ભાવ કરું. હું કોણ છું કે ભાઈ હું તો બધું લીધો છું, જો આવ્યો છું તો બહુમાં આવ્યો. તારે આ બધા સી આનંદ મારે તો ના હોય આ ગઈ નથી. આ વ્યવહારિક હું વાત કરું ગયું તો મારી વચ્ચે આંખ ન રહે. વ્યવહારિકમાં એવી રીતે મહાપુરુષે આપણને પ્રમાણ આપ્યું છે કે હું કોણ છું, પછી આત્મા છે. ચોથી આવ્યો કે પરમાત્મામાં નો આવ્યો. એનાથી વર્ગ્યો છે કે પૂર્વ ક્રમના ઋણા સંબંધ લઈને હોય છે હોતું કે કોઈ નથી, કાસા ઉતરનો તોચનો નથી. જો આ સમજણ આપણને આવે એનો વિવેક કહેવાય. તમે ઘરમાં રહો, બાયને રહો, જાગતા રહો, ઉચ્ચારો પર તમે કોણ છો? જમશે હું સમાજ હું આ ધર્મ ક્ષેત્રમાં છીએ. અત્યારે આપણે ભક્તિ એટલે ધર્મ ક્ષેત્ર, અને ભક્તિ જેના હૃદયમાં ન હોય કુરુક્ષેત્ર કહેવાય. કેમ કે એનામાં અહંકાર પણ કરતો હોય, હું જ છું, હું સમજુ છું, ખરું સમજુ છું, હું છું એ હારો છું. આ નિયમ હોય એ કુરુક્ષેત્રના ભાવ કહેવાય. તો એ નિયમ ધડપણમાં નિયમ ધડપણ હેડ્યો જાય. જો કઈ કઈ હતી અયોધ્યામાંથી મંથુરા, કૈકેયી, કૌશલ્યા, સુમિત્રા, ભરત, લક્ષ્મણ, દશરથ એ બધો અયોધ્યામાં હતો. પણ એની જેટલી યોગ્યતા સીતા માતા જેટલી યોગ્યતા હતી એટલું હું જાણું, અને જેની યોગ્યતા નથી એ અમૃતમાં ઝેર રહ્યું. કૈકેયી અમૃત હતું અયોધ્યામાં, એ ઝેર રેડ્યું એ પોતાની સમજણ પણ સંગ દોષનું કારણ છે. એને સંખ્યાનો મળ્યો, મનસુરા દાસીનો મળ્યો. અને એ જે સલાહ હાલી એ પેલા તો એ સલાહ માનતી નથી. આપણે કોઈ કે ગમે તે કે પણ હું ફરું એવો નથી. પણ બીજો સંસ્કાર નાખે એ સંસ્કાર તારામાં બીજ પડે છે, ભીતરમાં પડી જાય. એ વખત તું ન માને, પણ પછી પાછળ વિચાર થાય, અંતરની મન પૂછવાનું થાય, સમજવાનું થાય. એ વખત તું ન માને કે હું તને નથી માનતો. એ મનસુરા પહેલે કે હેડ હેડ ગોડી, અરે કઈ
હેડ હેડ ગોળી આ વાત તું લાવી છો આ એ વાત કરાય કે મારા રોમ અને લખનૌમાં શું ફેર છે આ કે પછી પેલું જે આ ઊંચી દ્રષ્ટિ હોય છે એ શું જુએ છે જો આ કે રોમ અને લક્ષ્મણ ને તો ગાદીમાં અહીં અને તમે રાષ્ટ્રીય બોલા તમે બોલી રહો આ અયોધ્યામાં અને આ હું પૂછી હાસુ માનો એ પાછો મારો વિચાર પાછો પડ્યો મારું ધીરે થાય જો જે સચનું બળ જોઈએ એટલું હતું કાશો જીવ એટલે ફરી ગયો પાછો કે હાલ હતા તું મૂકી છે તમ હું સલામત જગ્યા જુઓ તમારા દશરથના પહાડ વસંત માગી બે બાકી છે અને યુદ્ધમાં જા અને લડતા રથ ભાગ્યો હતો ને દડી ભાગી દીધી ઓગળી તમે ગાલી હતી એ વખત દશરથ રાજાએ તમને વરદાન આવ્યું માગ કઈ ચીજ તું માગી આવી એ વસંત તમારું બાકી છે એ તમે માગી લો તો ભરત અને અરે રોમ અને લક્ષ્મણ બનવા હતો અને ભરત નું શત્રુને ગાડી દે આ વરદાન છે એમાં વસંત છે માગી લો જો એક વાતમાં આખો પાટો કેટલું ફરી ગયું આપણે બધા છીએ આત્મા દેવ છે ત્રિલોકપતિ છે ભગવાન છે અજર અમર છે અવિનાશી છે જ્ઞાનનો સાગર છે ગુણો ભંડાર છે મોક્ષ સ્વરૂપ છે એને પરમાત્મા કહેવાય એને વિતરાગ કહેવાય એને જે ઉપમા આવી હોય અલાય એ હો આત્મા આપણામાં છે પણ જો આપણે એનાથી ફરી જાય છીએ પાછા મનના ભાવ ઉપર આવી જાય છે જેમ મથુરાનું કહ્યું કઈ કર્યું એ આપણા મનના ભાવે હેડીએ છે હું પટોળ છું ગોધંજીનો છું જે છું અરબીનો છું રોશું પુરુષ છું આ બધા મનના ભાવ છે મારો આત્મા દેવ છે ગોધંજીનો છે તમારા હાથી આ બોલે છે અત્યારે આવો આપણો બેહવાનો હક કેમ છે આત્મામાં હોય તો નકર નથી બેહવાનું અનાજો ઓછા પડેલા જા હશે લખે કોણ પાછા વળ્યા જ નહીં અહંકાર એ વિશિષ્ટ ભલા ભલાને મારેલા છે તો મારો આત્મા છે બુદ્ધિનો છે અને જે સુવા પવિત્ર છે આ પુરુષ આ દેખાય છે પટોલ છે અને બહુમાં આવ્યો છે આ બધું ભાગ એ છે કે એ આપણી માનસિક ભૂમિ છે ફલાણા ફલાણા સ્વામી ફલાણા આ બધું ભાગ એ છે આ માનસિક ભૂમિ છે નકર જો મારો આત્મા દેવ છે એ કોઈ ધંધીનો નથી પટોલો નથી જે સ્વ નથી આ બાળો છે પુરુષ જેના હાથ નથી જેના પાવ નથી વિના દોર માલિક છે એવો જે આત્મા દેવ છે ત્રિલોકપતિ છે જ્ઞાનનો સાગર છે ગુણનો ભંડાર છે એ અત્યારે તો તમે બધા આત્માઓ છો અંશ છો પરમાત્માના લોકમાં જવાની ભાવના થઈ એટલે બધા આ છો પણ જે મનના ભાવ આગળ હોય એ ફાઈ નો હક હમકી નો હક હજી એટલી આપણી જિજ્ઞાસા નથી નકર જો આપણી કાળજી જાગે તો કોઈ રોકાયો નથી મીરાબાઈ ની કાળજી થઈ જિજ્ઞાસા જાગી તે રોણો ને મા બાપ ને આખો દુષ્ટ કરીએ તો તાર પેલા છે પર્વતો ફેંક્યો ને બાદ ભરાઈ ને એટલો ન કર્યો પણ પાછો ફર્યો મોજ લાગી ગઈ એ આપણે બધા છીએ એ ઉપર ઉપરના ભાવે હેડીએ એટલે આ વાત થતી નથી નકા તમે શાંત થો ઠંડા થો નિર્મળ થો નિર્વેર થો પાછા વળો તો આપણે આત્માઓ છીએ અને પરમાત્મામાંના છીએ તો મહેમાન છીએ અને આપણે જતા રહેવાના છીએ કોઈ આપણું નથી આપણે કોઈના નથી બાઈનો દેહ હોય કે ભાઈનો દેહ હોય પણ તમે જોઈ લો છો જોઈ બદલી છે આ તો શરીરના સંબંધો છે ઋણાનું સંબંધ પૂરો થાય
રસ્તામાં હોય, દંડ હોય, રાત્રિ હોય, ગામમાં હોય, ઘરમાં હોય, રાજા હોય ને દેવ હોય, ઇન્દ્ર હોય તો ફૂટી જવાનું ઓલું મટી ગયું. આમાં જ ભાવ છે કે આ દેહ રહી અને આ આત્મા જે મય છે પરમાત્મા એ નામ મય જો ખબરા ફરી જાય ભગવાન ભેગા થઈ જાય તો આ છૂટું પડી પડ્યું પછી ગમે તો પડે. પણ જો એ કામ ન કરે અને પરના રાજમાં ફરી જાય રખડવું પડે. મોટા મોટા માસ ભાવોને રખડવું પડશે. તમે વાતો સાંભળી શાસ્ત્રોમાં પુરાણોમાં તો મોટા મોટા ગોઠો ખાઈ ગયેલા છે. આશા સંતવના હાસી સમજણવના ભક્તિ તો ઘણા કરતા હોય છે. પણ જેમ આપણે જુઓ તો એમાં કોઈ ફાટફીટ થયું, હાસી ભક્તિ આવી. ત્યારે મીરાબાઈમાં ફાટફીટ થયું, પ્રહલાદમાં ફાટફીટ થયું, મયુરમાં ફાટફીટ થયું, હરિશ્ચંદ્રમાં ફાટફીટ થયું, આપણે રોમજી બાપામાં ફાટફીટ થયું, નાસુ બાપામાં ફાટફીટ થયું, રામકૃષ્ણ પ્રમુખ હતા એમાં ફાટફીટ થયું, સ્વામી રામતીર્થ હતા એમાં ફાટફીટ થયું. આ ગંગા સતીમાં પછી ગો છો મેરું તો ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એના ફાટફીટ જોવામાં આવે છે. મીરાની એની નણંદની એટલો મેળ મારો છે પણ વર્તી પાછી વળી છે એના અંતર હાથમાં વળી એના ભગવાનમાં હમાઈ ગયું. મન અમન કુમ ને દફતર ગુમ થઈ ગયું. કરો ઉપા કરો ને કચરા કરો તો એના કચરા કરે એના ફાટફીટ ન થાય. એમ તમારા હૃદયમાં ચેતન સચ્ચિદાનંદ આત્મા છે ભગવાન એ આ જળ ભાવથી આપણા આવરણમાં આવ્યા છે. એમાં હું ને મારું ને ખાઈ ને લઈ ને ગોમ ને ઘર ને નાચ ને બાઈ ને ફાઈ ને આ બધા ભાવ આપણે મનના ભાવ બાકેલા છે એ ગોઠો ખાયા છે. સત્સંગ તો એનું પ્રમાણ આવે છે. જો દેહ નથી પ્રથમ પહેલા જ મૂળમાં દેહ નથી. દેહ તો વસ્ત્ર છે તારું પ્રમાણદેવ કહ્યું છે આપને કોસરી હોય એમ આપણા માટે આ દેહ છે. તું તો આત્મા દેવ છે, તું તો ચેતન છે, સચ્ચિદાનંદ છે, તું અવિનાશી છે. ત્રણ કાળમાં દેહ તું નથી. જ્ઞાન એવું હોય એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ પ્રેરિત પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય આશી કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ને કોઈ. માતાઓમાં જો તોરલ થઈ ગયો એને કેવા કેવા સંકટ આવે પણ ફાટફીટ થયું છે જીવનમાં. તાર રૂપોદેવના તાર કૃષ્ણ ભગવાનના વખતમાં કેટલા આત્માઓ તરી ગયા. જે સુલભા હતો વિદુરજીને કે અને પેલા બીજા સુદામાને કે તો શું ભાઈ ન આવડે તો કોઈ નહીં. આ ઘોડા કુંભાર ને કે સરિયો દે તો સતી તો સરિયો દે નું પણ ભૂપેલા લાગ્યું પેલા પડદું ફૂટી ગયું. એમ આપણા મનનું પડદું છે. આપણે ઘેર આવો પાછા વાળો આ તો આપણા હોમ. કદી દુનિયાની ભૂલે એમ ન માનતા કે દુનિયામાં ભૂલ છે. આપણે ભૂલ્યા છે. આપણા અંતર્મુખ થવું બહિર્મુખી થયા છીએ એટલે જગત ઉભું કર્યું છે. અંતર્મુખ થઈએ બધાની શાંતિ થાય. જેટલા તમે પાછા આવે છો શાંત હો ક્ષમતા હે શાંતિ આए क्षमा है संतोष है हृदय में त्याग है वैराग है ता तो सूटું છે. આત્માને કોઈ નથી પણ એનો વરગાડ આ વર્ગો છે અજ્ઞાન ભાવથી. એટલા આપણને આ જગત ઉભા થશે તો હું આ છું મારા આ શનું આ નાચનું છું આ ગોમનું છું. આ બધું આપણો વિભાવ છે. તારો સ્વભાવ શું છે કઈ તો આત્મા જીવ છે તમારે મારા હવ ને
રાજા હોય, રંગ હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, ભિખારી ભીખ માગતો હોય તો જો લઘુરાજ સ્વામિતા એ ભિક્ષાવર્તી કરીને ખાતા, પણ આત્મા મય થઈ ગયા, અંતર્મુખી થઈ ગયા. ભિક્ષાવર્તી કરવી પડી તો કરી, પણ વાણા ફેરા સખત કાઢી દીધી. તો ભગવીતા એને ઘરમાં ખાવા નતું. પણ જો ભક્તિ કૃપાળુદેવનો સંજોગ મળ્યો અને પેલા તો માયાની ઈચ્છા કરી જતા હતા, પણ સંજોગ મળ્યો ને એના કેવા પ્રમાણે કર્યા અને પાછા વળી ગયા. અંતર્મુખ થાત મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. જુઠાભાઈ એવા જે અંબાલાલ આપણે બાલજીના વખત મળ્યો, મોટા બાલજી કહ્યું કે નાથુ બાપે બરોબર અપનાવ્યું જગ જાહેર આપણે સૂર્ય ઉગે એની અને જ્ઞાનથી હવ ગણ. બીજો આપણે નાના પ્રમાણ લઈએ તો તમારે એમાં ફેરફાર થઈ જાય ભાવ. પણ જો એને જ્ઞાન છું એટલે આખા વિશ્વમાં હું છું, મય હું પરમાત્મા. પરમાત્મા જેમ મુસલમાનોમાં જે સિદ્ધિત છું એને એવું જ્ઞાન થયું, મય હું. એમ આ પેલા મનસુર ને એવું જ્ઞાન થયું. એવા જે આત્માઓ જાગૃતિમાં આવી જા તારા આપણા તારે હું નવરાશીએ ના તમે ખરો તો મેં તમારો આત્મા પુકાર પાડી તો બોલાય. આ જો ઊંઘ ખાતર પીતર બેસ ઉઠ તમે મથી છે, મથી પાછા વાળે તો તું સ્વજ હોય, તું સ્વજ હોય, તું કોણ છે, હું તારું કોણ છે? આ સંસાર રૂપી મનમાં ભગવું છું તું, પણ તું આત્મા છે. આત્માના દેહને તો કોઈ સંબંધ નથી, એનું કોઈ છે ને. તમે કરોડ રૂપિયા ભેગા કર્યા હોય, રાવણના લંકો હોનાની હતી, પણ જુઓ કોઈ નાખી ગયું અને આખી લંકોનો નાશ થઈ ગયો. અવળું હેડ્યો એ આખી લંકોને ખાઈ મપઈને મળી ગયો. બ્રહ્મના કે મટલી વખત હોન ખાવાનું ડામેલો આનો મળ્યો. એ આની વાત કરો છો, પણ કૃષ્ણ ભગવાન હતા એ 56 કરોડ યાદવો હતા. એના કુટુંબી 1,92,000 દીકરા હતા અને 16,000 રાણીઓ હતી અને દવાઈ તો હોનાની હતી. જો પેલા લી જન્મ્યા ગોકુળમાં અરે મથુરામાં અને લી જવા પડ્યા ગોકુળમાં કે ગોકુળમાં મોટા થયા અને પછી એના બધી જે પૂર્વની દીકરી જીતી એ બધી જુઓ રાજા થયા ને રાજ મેળવ્યું ને 56 કરોડ યાદવો ને આટલી વાણીઓ ને આટલા બધા હતા. પણ જે વખત દેશ છોડ્યો એ વખત રામજી બાપે લખ્યું છે કે પેપડાના જાય રામ જે પગ પર પગ ચડાવીને ભૂલ્યા છે ને પાછથી બોણ માર્યું અને દેશ છોડ્યો વખત પાણી પાનાર કોઈ નથી. ભગવાન પેલા રાવણની વાત કરીએ છીએ, દુર્યોધનની વાત કરીએ છીએ તો કેમ અભિમાની હતા, હિરણ્યકશિપુની વાત કરીએ છીએ અભિમાની હતા. પણ એને શું કર્યું, સ્વરૂપમય થઈ ગયા, પરમાત્મા થઈ ગયા કૃષ્ણ ભગવાન. અને પેલે સ્વરૂપ ન જાણ્યું, ક્રમના આવરણમાં થઈને નેસા જતા રહ્યા. દુર્યોધન 28 ને કીધું તાર પાંડવો ક્ષમા, શાંતિ, સમતા, ધીરજ એ ભાવો કૃષ્ણ ભગવાનના બુદ્ધથી અનામત થયા, પાછા વળી ગયા, બહુ ઉપરથી નેસા ઉતરી ગયા તો જુઓ એ મોક્ષ મળ્યા. અને દુર્યોધન ન વળ્યો પાછો, એને 12 ઘણો ન કરે. જો માતા કુંતા માસી તો એની ભક્તિ હતી, એના પ્રાણ પરમાત્મામાં પરોયેલા હતા કૃષ્ણ ભગવાનમાં. એનો દેહ છૂટો, કૃષ્ણ ભગવાનનો દેહ છૂટો એ વાત જાણી એ વખત માતા કુંડાના પ્રાણ છૂટી જાય. એવો જીવન જીવતો હતો એવો અનુભવ થઈ. તાર ધર્મરાજા તારે કેવું જીવન જીવતા
એનો પરાક્રમ જુઓ, મહાપુરુષોનો જુઓ, મયુધ્વજનું પરાક્રમ જુઓ, રોમનું પરાક્રમ જુઓ, હરિશ્ચંદ્રનું પરાક્રમ જુઓ, દમયંતીનું નળરાજાનું પરાક્રમ જુઓ, મયુધ્વજનું પરાક્રમ જુઓ. આવું તારી મનતા આપણને તો કોઈ દખ જ નથી. પણ એવા સંજોગોમાં ધર્મ આરા નથી, એના પડાવ ઉપર મજબૂત થઈ જાય. જેમ જેમ બાર ન દુખાયો એનો પાયો મજબૂત થયો. બાહ્ય દત્તુ કુમાર હતા, એ બહારનું સંકટ જેમ જેમ આવ્યું અને હરગાઈ જેમ વસે. પણ ગુરુ ચેતવણી આવી જો આ કર્મ તમે નહીં ખપાવો તો તમારે નક્કી જવું પડે, આખી ફળા જવું પડે. અને આ જો કર્મ તમે ખપાયો તો તમે મોક્ષમાં જ હોવા નથી. એવું બળવાળો આત્મા હતો તે ચેતી જો જ્ઞાનથી સંકટ આવવા મળ્યું એટલે થકી એ બસ અંતર્ધાન થઈ ગયો. એને કેવળ ધન તો આપણે બધા છીએ એ બાયને બાયને ફરીએ છીએ. એ 100% વાત હાજી છે. તમે તમારે હૃદય પર હાથ મૂકીને પૂછી જુઓ કે તમારી વચ્ચે અંતરાત્મામાં રસ ભાઈઓ. તમારો આત્માદેવ ભગવાન છે ગણપત હશે. તમારે ભાઈ આત્મા ચિંતન થાય છે. આત્માદેવ ભગવાન છે. આવો અજરંબન અવિનાશી એના હમી સુરતા કેટલી રહેશે. તમે તમારી જાતિ તમે સમજો. આ વાત છે એ બીજા તો વિરંચી ભગવાન અહીં કહે જો દુર્યોધનમાં ઉતરી, નાટ્યશુરમાં ઉતરી, રાવણમાં ઉતરી કે ના ઉતરી, જો મનસુરામાં ઉતરી, કૈકેયીમાં ઉતરી, માતાઓમાં થોડો નામ લીધું. પણ આ વાત છે એ પોતાનો વિચાર કરી મહાપુરુષો બોધ શરણાગતિ હમણાં ગાતા હતા મોરારજી. અમરવર્ણ વર્ય સાહેલી, અમરવર્ણ વર્ય બીજાથી પ્રીતિ ન કરીએ. એ સાહેલી છે એ કોઈ સંસારિક વિષય નથી. આ સુતા છે એ આત્મા દેવી અમર છે એના હાથ વળી. એ પછી બંગડીઓ એવી પહેરો, તાડ નથી, તડકો નથી, નથી જો અગ્નિનો ભડકો, સાસરી હતો એવો કરીએ રે સાહેલી મારી. એ શો હરે ભક્તિ છે. અંતરમાં જે દેવ છે ત્રિયોપતિ ભગવાન એ ના બીજો વર્તી જઈ પછી આ સંસાર હોનાનો છે તો ભલો પૂર્વનું પ્રાલબ્ધ છે એ સૂકવો. પણ વર્તમાનમાં વર્તી હરી જશે, વિષય થઈ જાય. જો આ મારું નથી અને આ હું નથી, મારો તો આત્મા છે, ચેતન છે. આ તો જળ વસ્તુ વિભાવ સા શરીરનો પ્રવાહ. અત્યારે આત્મા સ્વરૂપ જવું ભગવાનમાં એ સ્વભાવ છે. આપણે તમારા બધાને તમારા બધાના દેહ ભાઈઓ ના છે પણ મળતો તમારું સ્વરૂપ તો અલૌકિક નિરંજન પરમાત્મા છે. જો તમે ભાઈઓ હોત તો તોરલમાં શું બળાવો, 3 નરકાયા છે, રૂપોદયમાં શું બળાવો, લોહણમાં શું બળાવો, 4 પુરુષતા રાખી. પણ આપણી દ્રષ્ટિ આવી થઈ ગઈ છે લૌકિક દ્રષ્ટિએ. અલૌકિક વાત સમજવા માંગીએ છીએ. જો અલૌકિક વાત સમજવી હોય તો તે બધા ઠરો, ખાડો, સ્વભાવ સુધારો. વર્તમાનમાં આપણો સ્વભાવ ન બગડે એ તો આપણા આશીર્વાદ છે. કોઈથી ઈર્ષા ન કરવી, કપટ ન કરવું, વેર ન રાખવું, અભિમાન ન કરવું, ધડીપણું ન કરવું. જો અમે આ મોરારજીના બધા અત્યારે ભેગા થયા છીએ ને લડી મળીએ તો ન લડા. મર તારું તું શમ બેઠો હોય આ પર ગુનેમાં હાલો ધોવું થાવ. આ કજ્જો કરવો તો કેટલી વાર લાગે. પછી તો હું બોલાય તો તરત કજ્જો થાય. પણ જો લેવા દેવા એને પણ નથી ના અન્ય સ્વના અમારે પણ આ તમે આ સ્વરૂપ મેં મેં મારા આત્મા મય થવાયા, અંતર્મુખ થવાયા છે. બેહો
ઈ બેહો કઈ બેહો કે ગમે તો બેહો, તમે બધો છો એ તમારો આત્મા દેવ છે, એ ક્રમના બંધનમાંથી મુક્ત થાય, પરમાત્મા પ્રગટ થાય, હૃદયમાં ગણ થાય, આપણો સ્વભાવ સુધરી જાય, બીજામાંની વ્યદૃષ્ટિ નટી જાય, કપટ બુદ્ધિ મટી જાય. તો ખ્યાલ કરો કે ચેતન સચિતાનંદ આત્મા તો મનની ઇન્દ્રિયોનો ક્રમ ન પકડો એ હોય જ નહીં. એ આ ચાર જ નથી નામ સંસાર કરવાનું. આપણી જે દ્રષ્ટિ એ મૂળ ધર્મ નથી પામી, એ પરધર્મ ઉપર રહીને સ્વધર્મ નું જોડવા માંગીએ છીએ, એટલે આપણે ગોઠો ખાય છીએ. નકર તમે નિધ ધર્મ ઉપર આવો, નિધ ધર્મ એ આત્માનો ધર્મ. જેમ ધર્મ રાજા હતા એ નિધ ધર્મ છે, આ તોરલે તો નિધ ધર્મ છે. ગુરુ ભાઈ હતા, ઉદ્ગમસિંહ હતા, કેલનસિંહ હતા, પાલનસિંહ હતા, એ બધા પુરુષો થઈ ગયા. એ નિધ એટલે આત્મા જે છે, આ પિલામાં કહ્યું છે ધર્મ આ પૃથ્વીનો પલ્લે થાય, પદાસુર નો પલ્લે થાય, પાણીનો પલ્લે થાય, અગ્નિનો પલ્લે થાય, પતિનો નાશ કરી થાય. એ ધર્મ આજે એ આત્મા જે તમારા કેટલી સ્થિરતા બતાવી છે. ના આપણું મન સંચળ હોય, રાગ કશાય કરતું હોય, મમતા થતી હોય, લોભ થતો હોય, આસક્તિ થતી હોય, ખોટું ધડીપણું કરતું હોય, જેમાં આ ધડીપણું કરીએ ને તો તમારે કેવા લાગી અત્યારે એના મગજમાં કોક હાથ ફેરવું લાગે ન થયું. મગન નતા કાલ વખત તો પૂછે ગોઠ વાળવાની છે, નાસ્તો ધણી થઈ બેઠા. આ જેમ સુચક્ત મન ગણાય એ તમારો આત્મા જે છે જાગે તો તમને તમારું જીવન આખું લાગે કે પેલા આપણે નતા આ ખાસ છીએ અને રવાના થવાના છીએ. દિલ નથી ને આ જેમ પ્રેમ ને નાતા છીએ, ભક્તિ ના નામ ઉપર આવ્યા છીએ, બ્રહ્મણા નાતામાં આવ્યા છીએ. એટલે જો કોઈ ના લેવા દેવાના રાગ નથી અને દ્વેષ નથી, ભગવાન ભગવાન તો એ બધા વહી રહ્યા છે. તમારા ઘટોઘટમાં પરમાત્મા રમી રહ્યા છે, આત્મા રોમ રમી રહ્યા છે. જોતો જડી રહી છે. તમે તમારા ભગવાનને ઠારજો, તમારા ભગવાનને દગો ન દેતા. તમે મન તો કોઈ કર્યો નહીં, પણ તમારા પોતાના જો આત્માને ઠગો કે લોભના ખાડામાં, કે મોહના ખાડામાં, કે મમતાના ખાડામાં, કે ખોટું અભિમાન ધડીપણું કરીએ એ શું કહેવાય? આમાં છૂટો પડે સહગડી છે ના તારે એ સહિત જ છે. આત્મા તો આત્મા જ છે. આત્મા ન હોય તો આત્મા તો મરદો છે. ચાલે તમે મરદો નું માનો છો કે આત્મા નું માનો છો? મરદો નું માનો છો આત્મા નું માનો? આત્મા નું ચાંદા માનો છો? તત્વ લીધું પાણી અને સુખો મેળો થયેલી. અને જો આપણો પરિશ્રમ છે એ બધો આત્મા માટે કોઈ કારણ નથી. તમારે અમારા મળે તમે નાવાના નથી, તમારે મળે વિનાવાના નથી, કોઈ પૈસા હાલી ગયા નથી, કોઈ કારણ નથી. તમારો ને મારો નાતો આટલો છે. આ જે શરીર નો ભાવ છે આટલો બધી તમે આત્મા ભાવ અંશ થઈ ગયો. હમણાં કોઈ કાચું છું કે બગલું પડે માછલીઓનું અને હંસલો મોતીના શાળા કરે તો
એ વાત આપણને આ લાગી આવે મને તો હું તો પચોરે લાગતી શરીરનો ભાવ શરીરને હાંસીને બેઠો છું કોઈ બગલા ભાવ હતો મારો આત્મા દેવ છે પરમાત્મા ભગવાન કોનાથી અલગ અલગ છે તમારો એ મળાવો જો એ ના આપણે ભૂલી દેહના ભાવ ન કરીએ તો કોને જ કરવા દેવું કે શું કે દેહાધ્યાસો નહીં કરતા સૂત્ર નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મરક એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું હવે આ વાત કરું જો આત્મા છે એ થોડી મોટી ઊંચી વાત છે પરમાત્મા પણ કહ્યું પણ હંસ તો છો ને કઈ બધા હંસ તો છો ને આ ઠૂઠો તો તમે નથી ગયા હંસ છો અને હંસ છે એના મોતિયાનો સારો હોય એટલે સત્સંગ હોય પરમાત્માના હાથી કનેક્શન એ હંસ કહેવાય અને પછી બગલા ભાવ હોય તો અમે ફક્ત થઈને આવ્યા છીએ પછી અમે આ ચાર સુધી જ રાહો અમે તમારા બાજુ આ મારા અંતરમાં લોકપતિ ભગવાન છે એમાં નહીં થઈએ તો પર વિશાળ સુધી આટલું ઠોક થયું છે આપણે બધાની વાત આ તો બધા આપણા કરતા સમજ્યું છે પણ આપણે સમજવાની વાત તો ખરેખર આપણે આપણે તો આત્મા વાત તો જો મેં ઘેર આવી ગઈ એકદમ અને તમે તમારા ઘેર આવી ગયો તમારા આત્મા પર આવી ગયો તમે વિભાવ પર રોજ ઉપડા સત્સંગમાં જઈએ એનું નામ સત્સંગ છે અને વિભાવમાં રહીએ તો સત્સંગ કહેવાય જો વિભાવમાં ન રહો સ્વભાવમાં રહો તો સ્વભાવ શું છે કે આત્મા દેવ છે ચેતન છે સચ્ચિદાનંદ છે અનંત જ્યોતિમય છે ઓખેરીને હો ભ્રશ છે ઓખેરીને દેખે છે કોનેરીને હો ભ્રશ છે જીભોનરીને બોલે છે જો ઊંડું તો જૂઠું નતો બોલ્યો ને ઓખેરીને દેખ અરે કહો થશે કોણ ફાંસે થઈ જાય વેગમાં પણ વાત સાચી હોય તો તમે ન પકડો એમ કલા ઓખેરી જે ગોડા છે હમ રાખ્યું એક વાતમાં ફારફેર થાય છે તો કેટલો ફારફેર થઈ જાય કારણ તમે તમારો આત્માદેવ ભગવાન છે વિલોકપતિ છે તમે જુઓ જ ને મનખા દેવ અવતારમાં આ ઈશ્વરનો અવતાર છે તમે બધા કરવાના છો અને કર્યો પણ થોડી મજબૂતી પકડો અને ખરો પાછા વળો તમે એમ નથી કહેવાનું કે તમે કોઈ હલકા છો કે રખડતા છો ના રખડતા નથી આપણી વર્તીમાં ગોણ નથી આત્માની એટલે આપણામાં મન સંસદ થઈ ગયું છે કે ગોથો પેલો કરેલા નકર તું હું ક્યાં ગોથો પેલો કે ઠંડ શાંત થાન ઠંડો થાન નિર્મળ થાન અંતર્મુખી થાન તું કોણ તારા આત્મા પર આવીને તો ધરતી દો શું આવી જાય કે આત્મા પર આવો ધરતી દો શું અને વિભાવમાં જા કેનું ભાતમ કહેવાય રખડતા સોળાશી ફરતા અને તમે અંતર આત્મામાં આવ્યા 100% તમે આટલી વાત પર શ્રદ્ધા ધરજો ધરતીનો શું હશે એટલું તમારો આત્મા દેવ અહીં આવો ચેતન સચ્ચિદાનંદ ધરતીનો શેરો છે ઓછા વધતા ગમે એટલા અને એ ભાવ તમે જાળવો ઓછી નથી કરો રાગ ઓછી નથી કરો કચાર ઓછી નથી કરો દ્વેષ જો કોઈ નથી આ પંછી મેળો ભેગો થાય છે અને ઉડી જાય છે એ સંસાર રૂપી કુટુંબ ને ઘેર મહેમાન આવ્યા છો દીકરીઓ હોય એ ખ્યાલ કરજો ના અહીંયા હગાઈ ના હોય તો બેઠો છો જો અને જસવું પડે કરમ બગાડ હોય તો બાજવું પડે અને જો તમે જીતી લે હો તો આ મહાત્માઓ જેમ મઠમાં જઈ અને ભક્તિ કરે છે પણ આ તો સેવા ન કરી શકે પણ તમે તો સેવા કરી શકો તમે બીજાને પોણી પાઈ શકો ના અભિમાન વગરનો થઈ શકો તમારે 8 વર્ષ સેવા કરવાની તો તમે તપાસી શકો તો તમારું અંતર ઉજળું થઈ જાય તો આત્મા શું અને પરમાત્માનું શું કોઈ નથી મારા લેવા દેવા જો હવે વારીખમાં આપણે વિચાર કરીએ
તાણ ખબર પડે છે. ઉપજે સુવિચારણા તો પ્રત્યે જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ કોમે પદ નિર્વાણ. કૃપાલદેવની એક જ વાણી છે, જો આત્માનો વિચાર આવ્યો તો પછી તમે જીત્યા. એ સુવિચારણા કહેવાય. ઉપજે સુવિચારણા તો પ્રત્યે નિજ ગીતા આત્માનું જ્ઞાન કેમ થાય. તો પ્રત્યે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક ક્ષય મોહ થાય. આ જે મોહ આપણે છે આટલો આવો ઝઘડો મતાવીએ તો મોહ ક્ષય થઈ જાય. જે જ્ઞાન એક ક્ષય મોહ થઈ કોમે પદ નિર્વાણ, વિતરાગ દશા પ્રાપ્ત થાય. જે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોક હું જો હું છું આખું આ જગત છે અને મારા અંતરાત્મા હું છું. ભટ્ટ હતો જળ ભટ્ટ, એના આત્મામાં બાયને દ્રષ્ટિ કરતો જ નથી. એને ઘણા થાક્યા પણ આવતા આગલા આવતા ભૂલ ખાઈ ગયો છું એ સમર્થીમાં બાયને દ્રષ્ટિ કરે જ નહીં. જળ ભરત પછી બે ફેરા બોલાવે છે હા, પણ એના આત્માનું લક્ષણ ન શું. એવી દશાના પુરુષોની વાતો કરવાથી આપણા જીવનનું આગળ આપણ ભૂજ પડે. જો આવા પુરુષે આ વાતો મેળવી છે અમે બોલો પણ ભૂતો નહીં. સદગુરુ